મિત્રો અમે મંદિર નીચે દાદા આપણને મળ્યા છે, આપણને મંદિરના ઇતિહાસ વિશે વાત કરશે. તો તમે વિડીયોમાં સાંભળો છો દાદા શું વાત કરે ઇતિહાસ. દાદા મંદિરનો ઇતિહાસ શું? નમસ્કાર મિત્રો, વેલકમ છે આજના આપણા નવા વ્લોગમાં. અત્યારે હું આવ્યું છું જુનાગઢમાં, જે આપણે રામાપીરની બીજ ભરે છે ઘણા લોકો, સૌરા મંડપ. હું અત્યારે ત્યાં ગેટની બહાર ઊભો છું. તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. હું તમને રામાપીરની બીજ જ્યાં સૌરા મંડપમાં ભરાય છે એ પણ તમને બતાવું અને અહીંનો ઇતિહાસ પણ તમને કહું. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી રહેજો. ચાલો માટે આ સૌરા મંડપનો ગેટ છે શ્રી વાઘેશ્વરી માતાજી પ્રાચીન મંદિર શક્તિપીઠ. અહીંથી જવાય છે અને આ રસ્તો સીધો ભવનાથમાં જાય છે. ચાલો માટે અહીંથી આપણે આગળ ઘણું બધું જવાનું શકો છો. આપણે સૌરા મંડપ આદેશ સંત સેવાનાથ બાપુ આશ્રમ સૌરા મંડપ જૂના આપણે ત્યાં પહોંચી ગયા છે અત્યારે. તો તમને અંદર જઈને બતાવું કે આશ્રમ છે આખો. આ આશ્રમ છે. જો કે અહીંયા તમે આવતા હોય તો અહીંયા રહેવાની સુવિધા છે. અહીંયા રૂમની વ્યવસ્થા પણ છે અહીંયા માટે સુવા માટે. આશ્રમથી આ સાઈડ જવાનો છે રસ્તો. જો જોરદાર વ્યૂ સાથે અહીંથી અંદર ઉપર જવાનું છે. અહીંથી સીડી ચડીને ઉપર જવાનું છે. જો આ સીડી છે ને ફૂલ જંગલ જો વિસ્તાર છે આખો. જો ને કેટલા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે. જો કેટલા બધા લોકો અત્યારે સીડીઓ ચડે છે ને ઘણા બધા શ્રદ્ધાળુઓ સીડી ઉતરે પણ છે. વચ્ચે કેમ છો ને ભાઈ? મજામાં? ધ્રુપેશભાઈ વચ્ચે મસ્ત મજાનું છે ને જંગલની વચ્ચે મસ્ત મજાના પગથિયા છે ને આમ ચડવાની મજા આવે એવું છે. અને જો અહીંયા આપણે ગિરનારમાં ચડીએ ને એવી રીતનું વાતાવરણ છે અત્યારે. બહુ મસ્ત મજાની મજા આવે એવું વાતાવરણ છે. દાદા ગાય છે તમે ઉપર આવો એટલે અડધા પગથિયા ને દાદા પાણીની સેવા આપે. જો ઠંડુ પાણી પીતો જા. એક નાનું એવું મસ્ત મજાનું રસ્તા મંદિર આવે છે અને વચ્ચે સરસ્વતી માતાની મૂર્તિ છે. જો આગળ જો એક નાનો એવું ડેરો છે. જે નીચે જે આપણે પહોંચી ગયા છે અત્યારે ઉપર. ગેટ છે ઉપરનું. ઓમ ગુરુ બાળનાથ નમઃ. એટલે પગથિયા ચડીને આવ્યા આપણે અંદર જઈએ. અંદર જઈને જોઈએ આપણે અંદર દર્શન કરીએ. અંદરનું કાલભૈરવનું મુખ છે અહીંયા. સંત શ્રી સેવાનાથ તપોભૂમિ આદેશ આશ્રમ. કેટલા ભાવિ ભક્તો જો અહીંયા બીજ ભરવા માટે આવ્યા છે. આ સૌરા મંડપનો સ્તંભ છે જે લોકો અહીં બીજ ભરવા માટે આવતા હોય છે. બાજુમાં મોટેરા ગણેશનું મંદિર છે. આ શ્રીફળ વધારવાનું છે. અત્યારે ભાવિ ભક્તો બધા અહીંયા આવેલા છે. જુઓ સીડી ચડીને જોઈએ ઉપર. ત્યાં પણ એક મંદિર છે ને ઉપર જઈને તમને હજી બતાવું. ત્યાં પણ દર્શન કરાવું. જે આપણે રામાપીરનું મંદિર છે ઉપર મંદિર છે. અત્યારે ભાઈ ભક્તોનો ઘણો બધો ટ્રાફિક છે. જુઓ દર્શન કરવા માટે. મંદિરની પાછળની સાઈડ છે ને જુનાગઢનો નજારો દેખાય. મસ્ત મજાનો તમને બતાવું. જુઓ મસ્ત મજાનો જુનાગઢનો નજારો દેખાય છે. અને આપણા ઉપલા માળે છીએ જ્યાં મંદિર છે રામાપીરનું એ જગ્યાએ જો મંદિર. તેની મસ્ત મજાનો જુનાગઢનો નજારો દેખાય છે. કાંઈ ઘટે નહીં હોય. જુઓ સામે રહી ઉપરકોટ છે. જો બાકી મસ્ત મજાની જગ્યા છે. કાંઈ ઘટે નહીં એવું આનંદ આવે એવું વાતાવરણ છે અહીંયા. અને ગરમી થોડીક વધારે છે આ વખતે કારણ કે વરસાદમાંનું આગમન છે એટલા માટે. જો મસ્ત મજાનું મંદિરના દર્શન કરો તમે. અને પાછળનું વ્યૂ જુઓ તમે. ગિરનારનો પણ નજારો તમને અહીંથી બતાવજો દેખાય તો. ગિરનારનો નજારો પાછળ ગિરનાર છે. ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે અત્યારે. કેમ ધ્રુવેશભાઈ? અરે મજા પાછળ આ નીચે આ બધું સીડીથી ઉતરવાનું. આ સીડી ચડવાની છે. આ સીડીથી ઉતરવાનું છે. એ બાજુમાં સીડી છે. અહીંથી ઉતરવાનું નીચે. નીચે થઈને જવાનું જો અહીંથી. જે આપણે ઉપર મંદિર હતું ને અંદરની સાઈડ છે. ઉપર મંદિર છે નીચેનું બધું છે. જે સીડી ચડ્યા હતા એ સીડીની સામેની સાઈડથી નીકળી જાય છે. હા સ્તંભના દર્શન કરો તો. મિત્રો અમે મંદિર નીચે દાદા આપણને મળ્યા છે. આપણને મંદિરના ઇતિહાસ વિશે વાત કરશે. તો તમે વિડીયોમાં સાંભળો છો દાદા શું વાત કરે ઇતિહાસ. દાદા મંદિરનો ઇતિહાસ શું? સદયુગમાં જે ઓલું અંદરનું મંદિર એ થયું પછી કળયુગ આવ્યો ને
એટલે પછી આ ફરતો બીજો કર્યો મંડપ અને એની ઉપર મૂક્યું અને શિવાનાથ બાપુની પણ જગ્યા આશ્રમ એ ના એમને 12 વર્ષ તપ કર્યો. 12 વર્ષ તપ કર્યું. હા 12 વર્ષ તપ કર્યો. રાતે સિંહ થઈને ફરે. પછી બીજા નંબરમાં આમ બધું હાઈ ક્લાસ છે પણ પહેલાંની જે પહેલો પાઠ ને બીજો પાઠ ને ત્રીજો પાઠ ગાંધીનો ત્રાંબાનો પછી ઉપર બીજો હવે ચોથો પાઠ થાય ત્યારે બધાને ખબર પડે. એટલે 3 પાઠ થઈ ગયા છે, ચાર. ચોથો પાઠ થશે. હા એનું ક્યારે થાય એનું નક્કી નહીં એવું. એનું નક્કી નહીં. પલ્લે થાય. ના પલ્લે ન થાય. આ જુનાગઢ જો ને પલ્લે કોઈ દી નહીં થાય. હું લખી દઉં. એ અહીંયા થશે ને પણ ચોથો પાઠ થશે તો. હા અહીંયા આ જગ્યા ઉપર આ જગ્યા આ જદુનું આ ગિરનાર થયો કે ને જદુનો ત્રણ પાઠ ચોથો પાઠ બાકી જોયા તમે જોયું મારે સાંભળે આ જેટલો હું જેટલો આવું ને જદુની વાત ત્રણ જણાને આ મોકલ્યા. એકને આ બેહાડ્યો. 2 જણ તો એમ રાજા હતા એટલે એમના આ કાન હોય આંખ્યું ન હોય. કારણ જો એની ખોરાકાની અહીં આવી આપણે જૂનું મંદિર જોયું ને નવું મંદિર કારણ કે મારે હાથું કહેવા જોઈએ. એટલે અંધાય કરતા જો અમર શિવનાથ બાપુ કહેવાય. આ કેટલું માણા આવે છે બીજા આવે છે ને ભાઈ બધા નથી આવતા. અંબર એ કહેવાય આપણે ન કહેવાય. આપણે કાંઈ પરસેદી લઈને વયા રહી બરોબર. દર્શન થાય પણ ભાગશાળી. ભાગશાળીના દર્શન થાય. અંશાળીના દર્શન થાય એ વયા ગયા એને હવે ન થાય. તો આપણે રામાપીરના અહીંયા મંદિરના દર્શન પણ કરી લીધા. હવે આપણે નીચે ઓલો આશ્રમ છે ત્યાં હું તમને થોડી વસ્તુ બતાવું. ત્યાં પણ જમવાની વ્યવસ્થા છે, પ્રસાદીની વ્યવસ્થા છે. અહીં ઉપર પણ પ્રસાદીની વ્યવસ્થા છે, ચા પાણી બધું તમને આપે છે. બાજુમાં જ આ બાજુ પણ ઘણા બધા નાના નાના મંદિરો છે. ખોડિયાર માતાજીનું મંદિર છે, મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે. જુઓ નીચે આશ્રમ છે, ત્યાં પણ એક રામાપીરનું મસ્ત મજાનું મંદિર છે. અહીંયા ધૂણો પણ છે. જો સામે રામાપીરનું મસ્ત મજાનું મંદિર છે. બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આવા નવા ધાર્મિક સ્થળના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આવા એક નવા વ્લોગની સાથે.